નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। વિધાનસભા ચૂંટણી પહેલા ઓબીસી મત સાચવવા માટે રાજકીય પક્ષોમાં હોડ લાગી છે। કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઓબીસી આયોગ પહોંચ્યા। મંત્રી જગદીશ પંચાલની આગેવાનીમાં ભાજપ નેતાઓ મળવા માટે પહોંચ્યા। પ્રદેશ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ પણ સમર્પિત આયોગને રજૂઆત કરશે। અમિત ચાવડા, પૂજા વંશ અને ઋત્વિક મકવાણા ઉપસ્થિત છે। તો ગુજરાતમાં જે આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે તેને સમજવાનો જો પ્રયાસ કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10% ઓબીસી અનામત હટાવાયું। તમામ ઓબીસી બેઠકોને જનરલ જાહેર કરાઈ। જોકે રાજ્યના ચૂંટણી આયોગે તમામ કલેક્ટરોને પત્ર લખીને અનામત હટાવ્યું હતું। કલેક્ટરના આદેશ બાદ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો। કોંગ્રેસે ઓબીસી અનામત લાગુ કરવાની માંગ કરી। સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઓબીસી કમિશન રચવા માટે માંગ કરી હતી। સુપ્રીમ કોર્ટનો શું આદેશ હતો તે સંદર્ભે નજર કરીએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સંદર્ભમાં પિટિશન દાખલ થઈ હતી। ચૂંટણીઓમાં ઓબીસી અનામત લાગુ કરવા અંગે પિટિશન દાખલ થઈ હતી। સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કમિશન રચવાનો આદેશ કર્યો હતો। 19 જાન્યુઆરી 2022ના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો। જો કે કમિશનમાં ઓબીસી અનામતનું પ્રમાણ વસ્તીના આધારે માપદંડોનો રિપોર્ટ માંગ્યો હતો। જો કે ગુજરાત સરકારે કોઈ કાર્યવાહી ન કરી। 6 માસ બાદ પણ કોઈ કમિશન ન રચાયું અને રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી ન કરતા ઓબીસી અનામત હટ્યું। જો કે સુપ્રીમ કોર્ટનો ટ્રિપલ ટેસ્ટ શું છે તે સમજવા પ્રયાસ કરીએ કે મધ્યપ્રદેશના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઓબીસી આયોગની રચના કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો। તો આયોગમાં ઓબીસી સમુદાયની સાથે જોડાયેલા આંકડા રજૂ કરવાના હોય છે। આયોગના પ્રસ્તાવ પ્રમાણે અનામત લાગુ કરવાનું રહેશે। આંકડા પ્રમાણે લાગુ થયેલા અનામતથી અધિકતાનો ભ્રમ દૂર કરવાનો ઉદ્દેશ છે। તો આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ જોડાઈ ગયા છે। દિલીપભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામત સંદર્ભે ગુજરાતમાં વિવાદ છેડાયો છે। રાજકીય પક્ષોમાં હોડ જામી છે અને અત્યારે કહી શકાય કે તેમનું કોંગ્રેસનું પણ પ્રતિનિધિ મંડળ આયોગને મળવા માટે પહોંચ્યું છે। બીજેપી નેતા છે તે પણ ઓબીસી આયોગ પહોંચ્યા છે। આ સમગ્ર મામલો ગુજરાતમાં જે પ્રકારે અત્યારે જોવા મળી રહ્યો છે, શું લાગી રહ્યું છે કે રાજકીય પક્ષો અત્યારે ફક્ત ને ફક્ત લાભ ખાટવા માટે આ પ્રકારે ઓબીસી કમિશનને રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે? એવું કહી શકીએ આપણે, કારણ કે ચૂંટણી નજીક છે અને સાચી વાત એ છે કે પરિણામો નક્કી કરવામાં ઓબીસી મતો અગત્યની ભૂમિકા ભજવે છે। ભાજપનો વિજય એ રીતે થાય છે કે ઓબીસી જે મતો છે એમાં એ ભાગલા પાડે છે અને જીતે છે। ઉત્તર પ્રદેશમાં પણ એ થયું છે, ગુજરાતમાં પણ એ થયું છે। એની પોતાની જે કોર વોટ બેંક છે એ પોતાની અકબંધ છે, પણ બાકીનો જે ઓબીસી વર્ગ હોય એમાં ભાગલા પડે મતોમાં તો એનો ફાયદો સીધો ભારતીય જનતા પક્ષને થાય છે। એની સામે પોતાની જે કોર વોટ બેંક છે એને પણ સાચવવાની છે। એને ગુજરાતમાં ખાસ કરીને પોતાની વોટ બેંકને રાજી રહે એ પ્રકારના પગલા ભાજપ લેતી હોય છે। અને જો ઓબીસી મતોની આટલી જ પરવા હોત તો એને કમિશનની રચના કરી હોત, પણ ઓબીસી મતોની પરવા કરવા કરતા ઓબીસી મતોમાં થોડા ભાગલા પાડવાના અને પોતાનો ફાયદો લેવાની એ જે નીતિ છે એના ભાગરૂપે કમિશનની રચના થઈ નથી અને એને કારણે ચૂંટણી પંચે નિર્ણય લીધો। એકચ્યુઅલી ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે કામ કરતું હોય એવું બહુ માનવાનું મન ન થાય, કારણ કે આપણે અત્યારે દેશમાં જે સ્થિતિ જોઈએ છે એ પ્રમાણે કોઈ બંધારણીય સંસ્થા કે અધિકારીઓ સ્વતંત્ર રીતે કામ કરતા હોય એવું બહુ ગળે ઉતરતું નથી। એટલે જ્યાં સુધી નવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય ત્યાં સુધી યથાવત સ્થિતિ રાખી શકાય હોત નિયમ પ્રમાણે। કારણ કે એમાં બે મધ્યપ્રદેશના કિસ્સામાં બહુ ઇન્ટરેસ્ટિંગ થયેલું, મહારાષ્ટ્રનો કેસ ગયો અને રદ કરવાની ના પાડી દીધી કે રદ ન કરી શકાય। એ પછી મધ્યપ્રદેશની વાત આવી તો રદ થઈ ગયો કે તમારે 27% તમે કરવા માંગો છો, ન કરી શકાય। પણ તરત જ લગભગ મને લાગે છે એક જ અઠવાડિયામાં એ નિયમને એ નિર્ણય ઉલટાવી નાખવામાં આવ્યો। સુપ્રીમ કોર્ટે જ પછી મધ્યપ્રદેશની 27% ઓબીસી માન્ય કરી દીધી। એક જ અઠવાડિયામાં નિર્ણય ફરી ગયો, કારણ કે મધ્યપ્રદેશની જે સરકાર છે શિવરાજ ચૌહાણની, એને રસ છે અને એમણે 27% નો અમલ પંચાયતોની ચૂંટણીમાં થઈ શકે એ માટે જે રજૂઆત કરવાની હતી એ તાત્કાલિક કરી આપી। એમણે માંગણી તો 33% થી 35% સુધીની કરી હતી, પરંતુ જે બાકીનો નિયમ છે, તમે હમણાં ટ્રિપલ ટેસ્ટની વાત કરી, એમાં ત્રીજો નિયમ જે છે ભલામણ કરે ઓબીસી કમિશન એ પછી પણ
કુલ અનામત છે એ 50%થી ન વધવી જોઈએ. એટલે કે SC ST ની સાથે તમે ઓબીસી ઉમેરો તો બધી થઈને 50%થી ન વધવી જોઈએ. એ ત્રીજો ટ્રિપલ ટેસ્ટમાં ત્રીજો નિયમ છે. એટલે એને કારણે મોટાભાગના રાજ્યમાં 27%ની આસપાસ ઓબીસી રિઝર્વેશન થયું. મહારાષ્ટ્રમાં થઈ ગયું, મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે એમણે બી કરી નાખ્યું, ઓડિશાની સરકાર એને પણ મને લાગે છે ઓગસ્ટ મહિનામાં એમણે પણ 27% પંચાયતોમાં ઓબીસી આરક્ષણ રાખવાની જાહેરાત કરી દીધી. ઓડિશાની સરકારે પણ જયારે આ જાહેરાત કરી ત્યારે કેન્દ્રની સરકારનો સંપર્ક કર્યો હતો અને રજૂઆત કરી હતી કે 50%થી વધારે કરી શકાતું નથી, જે સુપ્રીમ કોર્ટનો નિયમ છે. એને કારણે અમે ઓબીસીને ઓછી આપી શકીશું, અમારે એને વધારે આપવાની ઈચ્છા છે. કારણ કે ઓડિશામાં જે વસ્તી છે એમાં SC અને ST ની પણ બહુ મોટી વસ્તી છે અને પછી ઓબીસી ની વસ્તી વધારે છે. એટલે ત્યાં 50%નું ધોરણ પાળે તો જે ત્રણેય વર્ગો છે SC અને ST અને ઓબીસી એના વસ્તીના પ્રમાણમાં બહુ ઓછું રિઝર્વેશન થાય છે. ટૂંકમાં કહેવાનો ભાવ એવો છે કે આ રિઝર્વેશનનો મામલો એટલો બધો ગૂંચવાયો છે, ત્યારે સમગ્ર દેશમાં ગૂંચવાયો છે અને મતો લેવાના હોય, બધા રાજકીય પક્ષોને મત લેવાના. સ્વાભાવિક છે કે કોંગ્રેસ છે એ પણ પોતાની ઓબીસીમાં જે ભાગલા પડે છે પોતાની ઓબીસી વોટ બેંકમાં, એમાં ભાગલા ન પડે અને પોતે એને એમાંથી પાછી વાળી શકે એટલા માટે એ પણ કોશિશ કરશે. એટલે ચૂંટણીનો ઈશ્વરમાં છે, મતો લેવાની આમાં ચોક્કસ ગણતરી છે, પણ સાથે સાથે એ પણ યાદ રાખવું પડે કે આમાં જે સામાજિક ન્યાય આપવા માટેનો એક આપણો હેતુ હતો કે જે પાછળ રહી ગયા છે એને આપણે થોડા સક્ષમ કરીએ, એ આખા મામલામાં એ બાજુએ રહી જાય છે. હવે મને નથી લાગતું કે આજે 3000થી વધારે પંચાયતોની ચૂંટણી છે એમાં કદાચ લાગુ પડી શકે. જે 10% હતી એ પણ કદાચ નહીં લાગુ પડે, કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે ટ્રિપલ ટેસ્ટ શક્ય ન હોય. એટલે રાજ્ય સરકાર તો ન લાગુ પડી શકે. તો રાજ્ય સરકાર ઉપર એક જવાબદારી આવે છે. મધ્યપ્રદેશે અને મહારાષ્ટ્રે, ઓડિશાએ એકદમ ઝડપથી એક કમિશનનો રિપોર્ટ તૈયાર કરીને આપ્યો અને શક્ય બન્યું છે. તો ગુજરાતમાં કેમ શક્ય ન બને? એટલે કદાચ એવું પણ બની શકે કે ઝડપથી જો રજૂઆત કરવામાં આવે ચૂંટણી પંચમાં, પંચ રચવામાં આવે, એનો અહેવાલ આવે અને 50% કરતા ઓછી મર્યાદામાં રહીને ઓબીસી નું રિઝર્વેશન જાહેર થઈ શકે. એટલે જોઈએ આગળ. હવે બંને પક્ષોએ રજૂઆત કરી છે ત્યારે ચૂંટણી પર શું નિર્ણય રહે છે એ અગત્યનો છે. બંને પક્ષોની ઈચ્છા ઓબીસી મતો મેળવવાની છે એ આપણે સમજી શકીએ છીએ. બિલકુલ, સુપ્રીમ કોર્ટે તો તમામ રાજ્યોને આદેશ કર્યો હતો, પરંતુ ક્યાંક ગુજરાત સરકાર છે હજુ પણ કહી શકાય કે કમિશન નહોતી રચી શકી. 6 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છતાં પણ. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સંવાદદાતા દીપક સોલંકી પણ જોડાઈ ગયા છે. દીપક, સમર્પિત આયોગ છે તેને મળવા માટે હવે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ પહોંચ્યું છે, ભાજપના નેતાઓ પણ પહોંચી રહ્યા છે. કયા કયા નેતાઓનો સમાવેશ કોંગ્રેસે પ્રતિનિધિમંડળમાં કર્યો છે અને ભાજપ તરફથી પણ કયા નેતાઓ છે ત્યાં પહોંચ્યા? ભાવિકા, હવે વિધાનસભા ચૂંટણી પહેલા જે ઓબીસી મત છે તે મેળવવા માટે રાજકીય પક્ષોની અંદર હોડ લાગી છે. કારણ કે કોકડું એ પ્રકારનું ગૂંચવાયું હતું કે હવે ચૂંટણીની અંદર જે અનામત સીટો છે તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થવાના હતા. અને જ્યારે આજે સમર્પિત આયોગ જે છે તે ગાંધીનગર ખાતે બેઠક યોજી છે, આ બેઠકની અંદર તમામ રાજકીય પક્ષના નેતાઓ જે છે કે જે અનામત માટે કરી રહ્યા છે તે તમામને બોલાવવામાં આવ્યા છે. ત્યારે ભાજપની અંદર જે ડેલિગેશન પહોંચ્યું છે તેમાં મંત્રી જે જગદીશ પંચાલ છે તેમની અધ્યક્ષતામાં તમામ ભાજપનું ડેલિગેશન છે તે અહીં પહોંચ્યું છે. સાથે જ અલ્પેશ ઠાકોર પણ છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે કોંગ્રેસનું ડેલિગેશન છે તે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર છે તેમની આગેવાનીમાં પહોંચ્યું છે અને આ તમામ લોકો જે છે તે અહીં એક બાદ એક પહોંચી રહ્યા છે. ને આ જે નેતાઓ છે તે અહીં પહોંચ્યા બાદ તમામ જે છે તે સમર્પિત આયોગમાં જશે ને જે મહત્વનો મુદ્દો છે તેમના દ્વારા રજૂ કરવા માટેનો કે જે સમર્પિત આયોગની અંદર કહી શકાય કે આ તમામ લોકો જે છે તે અહીં પહોંચી રહ્યા છે. હાલ કોંગ્રેસનું ડેલિગેશન જે છે સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે કોંગ્રેસનું ડેલિગેશન અહીં પહોંચી ચૂક્યું છે અને તેમના દ્વારા હવે અહીં એક રજૂઆત જે છે તે પણ કરવામાં આવશે અને તે રજૂઆત એ છે કે વસ્તીના આધારે આ જે તમામ અનામત છે તેનું નિવારણ કરવામાં આવે, સાથે જ જે અનામત રહેલી છે તેને લઈને કરવામાં આવે. એટલે કે જગદીશ ઠાકોર જે છે તે અહીં પહોંચી ચૂક્યા છે, તેમની સાથે વાત કરીશું. જગદીશભાઈ, શું રજૂઆત રહેશે મહત્વની? જઈને આવ્યા પછી
બિલકુલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ કોંગ્રેસનું ડેલિગેશન જે છે તે અહીં પહોંચી ચૂકી છે અને જે મહત્વની રજૂઆત જે છે તે પણ અહીં કરવામાં આવશે. તમામ નેતાઓ અને ધારાસભ્યો જે છે તે પણ અહીં પહોંચ્યા છે. લાખાભાઈ ભરવાડ, ગેનીબેન ઠાકોર, જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જે અમિત ચાવડા છે તે પણ અહીં પહોંચ્યા છે અને હવે સમર્પિત આયોગની અંદર તમામ રજૂઆત જે છે તે કોંગ્રેસ ડેલિગેશન જે છે તે કરવાનું છે. એટલે કે હવે આ જે સમર્પિત આયોગની બેઠક જે થવા થઈ રહી છે ત્યાંની અંદર તમામ જે કોંગ્રેસના નેતાઓ છે, ભાજપના નેતાઓ છે તે પણ પહોંચી ચૂક્યા છે. અન્ય રાજકીય પક્ષો જે છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે કારણ કે જે અનામતનો મુદ્દો છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, તે તમામ જગ્યાઓ પર અનામતના મુદ્દાને લઈને જે મત મેળવવાના હોય છે, ખાસ કરીને હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઓબીસી મત જે લેવા હોય તે માટે થઈને એ કરવાય કારણ કે રાજ્યની અંદર 52% વસ્તી જે છે તે અનામતની રહેલી છે. ભાવિકા, એટલે કે હવે તમામ રાજકીય પક્ષ એ હોડમાં લાગી ચૂક્યું છે કે અનામત મત કઈ રીતે મેળવી શકાય અને તે બાબતને થઈને આજે તમામ રજૂઆતો જે છે ત્યાં સમર્પિત આયોગની અંદર કરવામાં આવશે પક્ષો દ્વારા. ભાવિકા. બિલકુલ દીપક, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ થઈ રહી છે. બિહાર બાદ ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ. કોંગ્રેસે જાતિ આધારિત વસ્તી ગણતરીની ફરી માંગ કરી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાની જાતિ આધારિત ગણતરીની માંગ. ગુજરાતમાં જાતિ આધારિત મત ગણતરી કરવામાં આવે તેવું અમિત ચાવડાએ કહ્યું. પંચાયતની ચૂંટણી 27% અનામતની પણ કોંગ્રેસે માંગ કરી છે. જોકે ઓબીસી સમાજને બજેટ ફાળવણીમાં અન્યાય થાય છે તેવું પણ અમિત ચાવડાએ કહ્યું. તો જે સમગ્ર વિવાદ ઉદ્ભવ્યો છે, ખાસ કરીને અનામત વગર પંચાયતની ચૂંટણી જાહેર થવાની હતી. જોકે ચૂંટણી પહેલા વિરોધ થતા રાજ્ય સરકારે ઓબીસી કમિશન છે તે નિમ્યું છે. ગુજરાતમાં તાત્કાલિક જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થાય, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તમામ સ્તરે 27% ઓબીસીને અનામત મળે અને જે જિલ્લાઓમાં જે વસ્તીનું ધોરણ છે એના પ્રમાણમાં બંધારણની જે ટોચ મર્યાદા છે એના પ્રમાણમાં અનામત વ્યવસ્થા મળે. ઓબીસી સમાજને એની આર્થિક પ્રગતિ માટે, એના વિકાસ માટે જે બજેટ ફળવાવું જોઈએ એ નથી ફળવાતું. નરેન્દ્રભાઈ પોતાની જાતને ઓબીસી સમાજના બતાવીને આખા દેશમાં વાહવાહી કરે, રાજકારણ કરે, પણ એમના જ ગુજરાતના 27 વર્ષના શાસનમાં મારી ચેલેન્જ છે કે એક પણ વર્ષ બજેટ, કુલ બજેટના 1% રકમ પણ આર્થિક અને સામાજિક જે પછાત વર્ગ વિભાગ છે એને ફાળવવામાં નથી આવી. એટલે બજેટમાં 27% રકમ ઓબીસી સમાજને ફાળવવામાં આવે એવી અમારી માંગણી છે. અને જે રીતે એસસી એસટી સપ્લાન વ્યવસ્થા છે એ જ રીતે ઓબીસી સપ્લાન વ્યવસ્થા પણ જાહેર કરે સરકાર. અને બીજું, જે ગુજરાતના બેરોજગાર યુવાનોને અન્યાય થઈ રહ્યો છે, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથાથી જે શોષણ થઈ રહ્યું છે, એમાં અમારી માંગણી છે કે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથાથી જેટલી પણ સરકારી કે અર્ધ સરકારી વિભાગોમાં ભરતી થાય છે એ તમામ જગ્યાએ અનામત પ્રથા લાગુ કરવામાં આવે. વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, જે પ્રકારે રાજ્ય સરકાર છે તેણે વિરોધ થયો ત્યારબાદ અત્યારે કમિશન રચ્યું અને કમિશન છે રાજકીય પક્ષો છે તેમની વાત સાંભળશે, રાજકીય પક્ષો પોતાની વાત મૂકશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. પરંતુ આ સમગ્ર બાબતમાં અત્યારે કોંગ્રેસ તરફથી જે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે, 27% અનામતની માંગ કરી છે ઓબીસી અનામતની, પરંતુ સુપ્રીમ કોર્ટે 27% ઓબીસી અનામતની ના પાડી છે. તો આ સંજોગોમાં કયા આધારે આ રાજકીય પક્ષો પોતાની વાત મૂકી રહ્યા છે અને ખરેખર આગામી સમયમાં શું લાગી રહ્યું છે કે આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે? સુપ્રીમ કોર્ટે ના પાડી નથી. એક વાત બહુ સ્પષ્ટ છે, સુપ્રીમ કોર્ટે કેટલા ટકા આપવા એની કોઈ ના પાડી નથી. મધ્યપ્રદેશને ના પાડી પણ તરત અઠવાડિયા પછી મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રમાં મંજૂરી મળી ગઈ છે, મધ્યપ્રદેશમાં મંજૂરી મળી છે. એટલે એ વાત ખોટી છે કે સુપ્રીમ કોર્ટે મનાઈ કરી છે. સુપ્રીમ કોર્ટે મનાઈ કરી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે ટ્રિપલ ટેસ્ટ પ્રમાણે તમે નક્કી કરો, કારણ કે કેટલું આપવું જોઈએ એની ટકાવારી નક્કી કરવા માટે તમારી પાસે કંઈક આધાર તો હોવો જોઈએ ને. કારણ કે ભૂતકાળમાં આપણે જોયું છે કે અનામતનો જ્યારે પણ મુદ્દો આવ્યો ત્યારે જે પણ પક્ષ સત્તામાં હોય એ પોતાની મન થાય એ રીતે અનામત જાહેર કરી દે છે. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં મરાઠાઓ માટે 12% અને 8% એવી રીતે પોતાને મન થાય એ પ્રમાણે અનામત જાહેર કરી દીધી હતી. આંધ્રમાં 5% મુસ્લિમો માટે પણ જાહેર કરી દીધી હતી.
તો એ રીતે તમને મન થાય એટલી ટકાવારી તમે જાહેર કરી દો અને ક્યારેક અમુક જ કોમ માટે તમે જાહેર કરી દો તો એ બહુ વ્યાજબી નથી. એને માટે તમારી પાસે કંઈક આધાર હોવો જોઈએ, કંઈક ડેટા હોવા જોઈએ. એટલા માટે સુપ્રીમ કોર્ટે કમિશનનો આગ્રહ રાખ્યો છે. કમિશન બેસે, આંકડાઓ તપાસીને એને આધારે ભલામણ કરે. એ ભલામણ પછી નક્કી કરવાનું છે કે કેટલી આપવી. એ ભલામણ પછી નક્કી કર્યા પછી પણ દાખલા તરીકે વધારે ભલામણ કરી હોય તો પણ સુપ્રીમ કોર્ટે અત્યારે એટલું જ કહ્યું છે કે ટોટલ છે એ 50% થી વધવી જોઈએ નહીં. પણ હવે આપણે જાણીએ છીએ કે 50%નું જે બેરિયર છે એનાથી અનામત ન વધવી જોઈએ એ ચુકાદો તો આખો મોદી સરકારે ઉઠલાવી નાખ્યો છે. ઈડબ્લ્યુ આપે ઇકોનોમિકલી વીકર સેક્શન માટે 10% અનામત જયારે આપી ત્યારે આપણે બંધારણીય સુધારો કરીને 50% કરતા પણ વધારે અનામત નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં આપી શકાય એ બેરિયર તોડી નાખ્યું છે. તો પછી એ બેરિયર અહીંયા કેવી રીતે લાગુ પડે? એ બેરિયર તોડ્યું છે એ વ્યાજબી છે કે નહીં, બંધારણીય છે કે નહીં, એનો કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો છે, નિર્ણય નથી લેવાયો. એવા બહુ બધા કેસ. એટલે ઈડબ્લ્યુએસ ઉપરાંત પંચાયતોમાં ઓબીસી ઉપરાંત અન્ય જગ્યાએ કેવી રીતે ભરતી થાય છે, ઓબીસી ના નામે અનામત છે પણ મોટે ભાગે ભરતી નથી થતી. જયારે આંકડા જોવામાં આવે, યુનિવર્સિટીમાં પ્રોફેસરોમાં કેટલી ભરતી થઈ, એમાંથી કેટલા કોણ કોણ છે એના આંકડા તપાસવામાં આવે. ટોચની કક્ષાએ, સચિવ કક્ષાએ કે એડમિનિસ્ટ્રેશનમાં તમે જુઓ તો રિપ્રેઝન્ટેશન નથી. કંઈક એવું કરવામાં આવે છે, કંઈક એવા ગોટાળા. બિલકુલ દિલીપભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.